જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં જ છો? તો આજે આપણે છે નવરાત્રિનો પહેલો દિવસ, એટલે મંદિર સાફ કરવાનું છે. પછી માતાજીની બાછોટ પર સ્થાપના કરવાની છે. તો ચાલો આપણે તૈયારી કરવા મળીએ, કારણ કે 9 થી 10:30નું ચોકડીયું સારું છે, ત્યાં સુધીમાં થઈ જાય. તો જો ભગવાનની બના રહેજો તમારા વ્લોગમાં. તો જો મંદિર સાફ કરી નાખ્યું છે અને ભગવાનને બિરાજમાન કરી દીધા છે. અને હજી બધાને ચાંદલા કરવાના, ચુંદડી એ બધું બાકી છે, પણ સારી છોકરી છે ત્યાં સુધીમાં બધું થઈ જાય. એટલે આપણે એ પ્રમાણે કામ કરવા લાગીએ. અને હજી માતાજીની જે સ્થાપના કરવાની છે બાજોઠ ઉપર, એ પણ બાજોઠ આપણે તૈયાર કરી નાખ્યો છે. તો જોઈ લો બાજોઠ. એટલો સરસ છે. આ બાજોઠ મારા માસીના ઘરવાળા, એટલે મારા માસા કાકાએ બનાવેલો છે. એ ફર્નિચરનું કામ કરે છે. જો જે કોઈને આ બાજોઠ બનાવવો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, કારણ કે મારા માસા બધી જ વસ્તુ બનાવે છે ફર્નિચરની. અને આવી ડિઝાઇન પણ તમે જેવી કહો એ બધી ડિઝાઇન પણ બનાવી દે. તો જો તમે એના અંદર કેવો સરસ મજાનો સાથીઓ બનાવ્યો, અને ડિઝાઇન પણ બધી સરસ મજાની પાડી છે. જો અને આ છે માતાજીની સ્થાપનાની તૈયારી કરવા માંડ્યા. તો બનાવી રહ્યો અમારા બ્લોગમાં, અને માતાજીની આપણે સ્થાપના કરી નાખીએ. તો ચાલો ઝડપથી. આવી રીતે આપણે સાથીઓ બનાવી અને કંકુ ચડાવી દીધું છે, ચોખા ચડાવી દીધા. તો આવી રીતે આપણે લાલ વસ્ત્ર પાથર્યું, પછી માતાજીનો ઘઉંની ઢગલી કરી દીધી, થાપણ કરી નાખ્યું છે. અને હવે આપણે કમળ ફૂલ તો આપણે ભગવાનને ચડાવીએ કે એમ નથી, કારણ કે અહીંયા ક્યાં મળતો પણ નથી. તો આપણે ઘઉંમાંથી આપણે કમળ ફૂલ દોરવાનું. તો કઈ રીતે દોરવાનું? તો પહેલાં ચોકડી પાડવાની, આવી રીતે આ ચોકડી પાડી અને આવી રીતે બનાવવાનું આપણું કમળ ફૂલ. કારણ કે અમને ગોરદાદાએ શીખવાડ્યું કે આપણે કમળ ફૂલ લાવી ન શકીએ, એટલે આપણે આવી રીતે જ તે કમળ ફૂલ ચડાવી દેવાનું, એટલે ભગવાનને અતિ પ્રિય છે. તો આપણે આ કમળ ફૂલ બનાવી નાખ્યું. હવે માતાજીનું અખંડ દીવો અને સ્થાપના કરી નાખ્યું. તો જો આપણે માતાજીનું સ્થાપન કરી નાખ્યું છે. માતાજીને સ્થાપના કરી નાખી, અખંડ દીવો ચાલુ કરી દીધો. દીવો આપણે ગરબો પણ પ્રગટાવી દીધો છે. તો જોઈ શકો છો. તો આ છે અમારી આજની નવરાત્રિનો પહેલો દિવસ. તો જો માતાજીને શણગાર સજાવી દીધા, ચંદડી ઓઢાડી, હાર પહેરાવ્યો અને માતાજીની સ્થાપના કરી દીધી. ગરબો પણ પ્રગટાવી દીધો છે. અને આવી રીતે અમે માતાજીનું સ્થાપન કરીએ છીએ દર વર્ષે. તો તમને અમારા માતાજીનું મંદિર કેમ લાગ્યું તે બધા કમેન્ટમાં કહેજો. બધાને જય ગૌ માતા. અને જો ગરબો પણ આપણે પ્રગટાવી દીધો. હવે થાળ કરી દઈશું. પહેલાં ફૂલ ચડાવવાના, પછી થાળ ધરવાનું છે. તો માતાજીને થાળ પણ ધરી દીધો અને ફૂલ પણ ચડાવી દીધા છે ઘરે. અને આજે આપણી થઈ ગઈ છે માતાજીની સ્થાપના. તો માતાજીના પહેલાં નોરતા હાર્દિક શુભકામના બધાને, અને માતાજી બધાને સુખી રાખે. અમારી શ્રી કન્યાગીર ગૌશાળામાં આજે મા કાળીમાનો વાસ થઈ ગયો. જો માતાજી બાજોઠ પણ બિરાજમાન થઈ ગયા છે. અને આપણે ગાયના ઘીનો અખંડ દીવો ચાલુ કરી દીધો, જે અમે માટીના વાસણમાં તૈયાર કરીએ છીએ. એ જે કોઈને લેવો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમારો નંબર છે 9904 29 47 53 96 900 107. તો મને ફોન કરજો ગાયના ઘી માટે. અને નવરાત્રિની હાર્દિક શુભકામના બધાને. તો બધાને જય ગૌ માતા. અને અમારા વ્લોગમાં બન્યા રહેજો. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. બધાને કોટી કોટી વંદન. જય ગૌ માતા. તો બોલો મહાકાળી માત કી જય, બહુસર માત કી જય, વારાહી માત કી જય. ગૌ માતા. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો જો બધા આ તો અમારો આજનો વ્લોગ. અને આજે અમે કરી દીધી છે માતાજીની સ્થાપના. તો હવે આપણે ગૌશાળાનું કામ ચાલુ કરવાનું છે.
તો આપણે જઈએ ગૌશાળામાં અને માતાજીની સ્થાપના કરી થાળ ધરી દીધો છે. તો બધાને જય ગૌ માતા. પણ પહેલાં ગૌશાળામાં થોડી ગૌ માતાનું પાણી પાઈ દીધું છે, પણ વાંસુકીનું વાળવાનું બધું બાકી છે. તો વાળીને પછી ભાવનગર જવાનું છે ખરીદી કરવા નવરાત્રિની મંડળની. તો બનાવી રહેજો બધા અમારા વ્લોગમાં. જો ટાઈમ હશે તો ત્યાંનો વ્લોગ બનાવશું, પણ હવે પછી જોઈએ છીએ. તો બધાને જય ગૌ માતા. જય ગૌ માતા.